શું તમને પણ વારંવાર થાક લાગે છે, શરીરની અંદર એનર્જી નથી રહેતી, હિમોગ્લોબિન પણ ઓછું થઈ ગયું છે? તો ગભરાશો નહીં, પ્રકૃતિએ તમને સરસ મજાનો ઉપહાર આપ્યો છે અને એ છે મોરિંગા પાવડર, એટલે કે સરગવાનો પાવડર. તેની અંદર ખૂબ જ સરસ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે અને એ પોષક તત્વો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના જે પાન છે એની અંદર મલ્ટીવિટામિન્સ, મલ્ટી મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે. એટલે કે એને કહેવાય ને કે એ પાવર હાઉસ ગણાય છે, મલ્ટીવિટામિન, મલ્ટી મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટનું. આ બધી જ વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મોરિંગા પાવડર આપણા શરીરની કાયાપલટ કરવા માટેના ભરપૂર પોષક તત્વો ધરાવે છે અને ન્યુટ્રિશનિસ્ટનું પણ કહેવું છે કે મોરિંગા પાવડરનો આપણે યુઝ કરવો જોઈએ. જો રોજિંદા જીવનમાં આપણે મોરિંગા પાવડરનો યુઝ કરીએ છીએ તો એનાથી આપણને અદ્ભુત ફાયદા થાય છે. આપણા શરીરની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે અને ઘણી બધી રીતે આપણને હેલ્થમાં એ બેનિફિટ કરે છે. તો મોરિંગા પાવડર ખાવાથી આપણને ઘણા બધા અદ્ભુત ફાયદા થાય છે, પણ આજે આપણે ઓનલી ફોર એવા 2 અદ્ભુત ફાયદાની વાત કરવાના છીએ કે જે આપણા સૌના માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. એટલે એવા કયા 2 ફાયદા છે એના વિશે જાણવા માટે મારા આ વિડીયોમાં બન્યા રહો અને મારી આ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મોરિંગા પાવડર એટલે કે સરગવાના પાનના પાવડરનો આપણે યુઝ કરીએ છીએ તો એનાથી કયા 2 અનગિનત ફાયદા થાય છે એના વિશે વાત કરીએ. જો તમે એનિમિયા અને લોહીની કમીથી પરેશાન રહેતા હો તો મોરિંગા પાવડર તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. મોરિંગા પાવડરની અંદર નેચરલ આયરન સોર્સ હોય છે અને ન્યુટ્રિશનિસ્ટનું પણ કહેવું છે કે મોરિંગા પાવડરનો યુઝ કરવાથી તમારા આયરનની કમી જે છે એ ઓછી થાય છે, કેમ કે એની અંદર આયરનનો નેચરલ સોર્સ હોય છે અને આયરન જે છે એ હિમોગ્લોબિનનો એક ફેક્ટર છે અને જે આપણા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. અને મોરિંગા પાવડરની અંદર એવા પોષક તત્વો રહેલા છે કે જે તમારા શરીરની અંદર નેચરલ હિમોગ્લોબિન આયરન વધારવાનું કામ કરે છે. આયરનનો બેસ્ટ નેચરલ સોર્સ છે. જો આપણે એનો યુઝ કરીશું તો આપણા શરીરની અંદર નેચરલ રીતે આયરનની જે છે માત્રા વધતી જાય છે અને આયરનનું ઓબ્ઝર્પ્શન જે છે એ પણ ખૂબ જ સારી રીતે થાય છે. તો ખરેખર આપણે આપણા શરીરની અંદર જો લોહીની કમી વર્તાતી હોય તો મોરિંગા પાવડરનો યુઝ કરવો જોઈએ. અને એટલું જ નહીં, તમારા શરીરની અંદર લોહીનું પ્રમાણ, હિમોગ્લોબિનનું પ્રમાણ તો વધારશે જ, પણ સાથે સાથે તમારી એનર્જીમાં પણ વધારો કરશે અને એના કારણે તમે આખો દિવસ ફૂલ ઓન એનર્જી મહેસૂસ કરી શકશો. જો તમને સવારે ઉઠતાની સાથે થાક લાગી જાય છે, આખો દિવસ સુસ્ત રહો છો, કામમાં મન નથી લાગતું, તો તમારા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એનર્જીની કમી વર્તાઈ રહી છે. તો ટેન્શન ના લેશો, મોરિંગા પાવડરની અંદર એવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે કે જે તમારી એનર્જીમાં વધારો કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. મોરિંગા પાવડરની અંદર ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ છે, જેમ કે તેની અંદર તમને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ આવા સરસ મજાના પોષક તત્વોના સોર્સ મળી જાય છે અને આ બધા જ પોષક તત્વો તમારા શરીરની અંદર મેટાબોલિક પ્રોસેસમાં ખૂબ જ મહત્વના હોય છે. મેટાબોલિક જે પ્રોસેસ છે એને હેલ્ધી બનાવવા માટે એ ઘણો બધો મોટો રોલ અદા કરે છે અને જો તમારું મેટાબોલિઝમ જે છે એ સારું હશે તો તમે આસાનીથી જે પણ ખાઓ છો એ સારી રીતે ડાયજેસ્ટ કરી શકશો, કેમ કે આપણે જે પણ ખાઈએ છીએ એને એનર્જીમાં કન્વર્ટ કરવા માટે આ પ્રકારના મિનરલ્સની જરૂર પડતી હોય છે અને એ મિનરલ્સ તમને મોરિંગા પાવડરની અંદરથી વધારે પ્રમાણમાં મળી રહેતા હોય છે, જેના કારણે તમારું મેટાબોલિઝમ પ્રોસેસ જે છે એ ફાસ્ટ થાય છે, હેલ્ધી બને છે અને એના કારણે તમે ફૂલ ઓન એનર્જી મહેસૂસ કરો છો. અને મોરિંગા પાવડરનો રોજ તમે યુઝ કરો છો તો એનાથી તમારા શરીરની અંદર
આસમાન છૂવા સુધીની તમને તાકાત મળે છે, તમારા દિમાગનું ફોકસ વધી જાય છે. આવી રીતે આપણે આપણા ડાયટની અંદર મોરિંગા પાવડરનો યુઝ કરવો જોઈએ. મોરિંગા પાવડર આપણે આ રીતે લઈશું તો આપણને હેલ્થ રિલેટેડ અનગિનત ફાયદા થવાના છે. એ તમે જાતે એક વખત યુઝ કરશો ત્યારે તમને રિયલાઇઝ થશે કે ખરેખર મોરિંગા પાવડર આપણા માટે કેટલું ફાયદાકારક છે. અને મોરિંગા પાવડરનો ઉપયોગ કરવો ખૂબ જ આસાન છે. આપણને એવું થાય કે એને કઈ રીતે લેવું, તો મોરિંગા પાવડરને તમે જે ગરમ પાણીમાં લઈ શકો છો, સ્મૂધીની અંદર, સૂપની અંદર, દાળની અંદર, અથવા તો ઘણા લોકો ડિટોક્સ ડ્રિંક તરીકે પણ એનો યુઝ કરતા હોય છે. અને જો તમારે એની કડવાહટને ઓછી કરવી છે તો એની અંદર તમે લીંબુ અને મધ નાખીને પણ એનો યુઝ કરી શકો છો. અને એની સાથે સાથે તમે એના થેપલા બનાવીને, જેમ આપણે મેથીના થેપલા બનાવીએ છીએ એમ મોરિંગા એટલે કે સરગવાના જે પાન છે એ પાનને નાખીને પણ તમે તેના થેપલા બનાવીને લઈ શકો છો. અને આના વિશે તમે સાંભળ્યું જ હશે, મોદી સાહેબ કઈ રીતના થેપલા લે છે, એના વિડીયો ઘણા બધા વાયરલ થયેલા છે. તો આ રીતે પણ તમે મોરિંગા પાવડરનો, મોરિંગાના પાનનો યુઝ કરી શકો છો અને તમે તમારા હેલ્થને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો. તમે પણ ફિટ અને સ્વસ્થ રહી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ग्रेट डे. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.